ओके विद्यार्थी मित्रों, तो अहीं आपणे एमसीक्यू ની અંદર બીજો ભાગ આગળ વધારીશું। આગળનો નવો ટોપિક। તો નવા ટોપિકની અંદર આપણે ટોપિક લીધો છે સાયક્લોટ્રોન પર આધારિત પ્રશ્નો। બહુ વધારે પડતા પ્રશ્નો પૂછાય છે અને મોસ્ટ આઈએમપી ટોપિક તમે એને કહી શકો, આમાંથી પૂછવાની શક્યતા છે જ। તો આ ટોપિકની અંદર મેં સૂત્ર અહીંયા લખી દીધા છે। સૂત્ર કઈ રીતે બને એક વખત જોઈ લઈશું ઝડપથી। આ બધા સૂત્રો સાયક્લોટ્રોનની અંદર શું હોય કે ઇલેક્ટ્રોન જે છે અથવા તો કોઈ વિદ્યુતભારિત કણ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય અને લંબ રૂપે દાખલ થાય ત્યારે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે। તો વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના પર કેન્દ્રગામી બળ લાગે। કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે? ચુંબક। તો ચુંબકીય બળ આનથી બધું બનશે। હવે જો લંબ રૂપે દાખલ ન થાય, ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે તો પાછળ સાઇન થીટા લખી દેવાનું, પણ જનરલી મોટાભાગના કેસની અંદર સાઇન થીટા વગર હોય છે અને સાઇન થીટા હોય તો લખી દેવાનું થીટા બરાબર જો લંબ રૂપે દાખલ થાય તો 90 થઈ જાય, સાઇન 90 એટલે 1 થઈ જશે। તો એ જનરલ સૂત્ર થશે। હવે આની અંદર આપણે આગળ વધીએ તો કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r અને ચુંબકીય બળનું સૂત્ર છે qv × b। એમાં સાઇન 90 આપણે લઈ લઈએ છીએ હાલ, તો આ રીતનું બની જશે। v એક કેન્સલ કરી દઉં તો આમના પરથી તમે જોઈ શકો છો r બરાબર mv/qb। બસ તો આ સૂત્ર થઈ ગયું mv/qb। ઓકે, નહીતર શું કરવું પડે? અહીંયા આગળ સાઇન થીટા કિંમત મૂકવી પડે અને બીજું સાદરૂપ આપવું પડે, પણ સિમ્પલ મેં સાર સ્વરૂપે જ આ લખ્યું છે, છેલ્લો સાર જ આવશે। અત્યારે ત્રિજ્યાનું સૂત્ર થયું, એમાં mv જે છે એની જગ્યાએ તમે p મૂકી શકો તો આ સૂત્ર બની જશે। પછી p વેગમાનની જગ્યાએ તમે અંડરરૂટની અંદર 2m કે કરી શકો। કઈ રીતે? તો ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો p²/2m। આમના પરથી મેં કિંમત મૂકી। ત્યારબાદ તમે k ની જગ્યાએ q × v સૂત્ર બી છે। જો વિદ્યુત ભારને વોલ્ટેજ આપી અને ગતિ ઉર્જા માપવામાં આવે તો એવા દાખલાઓ બી પૂછાય, તો ગતિ ઉર્જા માટે તમને વોલ્ટેજનો ઉલ્લેખ આપ્યો હોય તો qv લખી દેજો। ત્યારબાદ તો ઓમેગા લાયા ક્યાંથી? તો v બરાબર r ઓમેગા પરથી અહીંયાથી સાદરૂપ આપ્યું હોય તો એક વખત એ બી જોઈ લઈએ। અહીંયા માન લો કે આ જે સૂત્ર છે એની અંદર v બરાબર r ઓમેગામાં લખી દઉં છું qb। તો જોઈ લો હવેનું સાદરૂપ જે છે એની અંદર એ વસ્તુ સેટ થઈ જતી હોવી જોઈએ। ઓકે, તો ઓમેગા બરાબર શું થશે? તો qb/m। ટી આવર્તકાળ ક્યાંથી આવશે? ઓમેગા બરાબર 2π/t કરી દો તો t બરાબર થઈ જશે 2πm/qb। અને આવૃત્તિની વાત કરીએ તો આનાથી ઉલટું, તો આવૃત્તિનું સૂત્ર બી લખવું હોય તો ત્યાં આગળ તમે લખી શકો છો, આના કરતાં ઉલટું સૂત્ર થઈ જશે f = qb/2πm। અગત્યની ચર્ચા આમાં શું હતી એ યાદ કરો એક વખત થિયરીની અંદરથી અગત્યની ચર્ચા એ હતી બાળકો કે ત્રિજ્યા જે છે એ જુઓ m, v, q અને b અથવા તો વેગમાન અથવા વેગ પર આધારિત છે। ત્રિજ્યા વેગમાન કે વેગ પર આધારિત છે એટલે તમે કણનો વેગ વધારો, વેગમાન વધારો તો એની ત્રિજ્યા મોટી બની જાય, પણ આવૃત્તિ અચળ રહેશે। આવૃત્તિના અંદર એવું કોઈ પદ આવતું નથી, આવર્તકાળમાં પણ એવું કોઈ પદ નથી આવતું, કોણીય આવૃત્તિમાં એવું પદ નથી આવતું। આ ત્રણની અંદર તમે જુઓ વેગ નથી આવતું, વેગમાન નથી આવતું। તો વેગમાન વધારો, વેગ વધારો, ગતિ ઉર્જા વધારો, તો એનાથી આ ત્રણેયને કોઈ ફરક નહીં પડે, યાદ રાખજો। આ ત્રણ વેગમાન, વેગ અને ગતિ ઉર્જાથી સ્વતંત્ર છે। મોસ્ટ આઈએમપી। જ્યારે ત્રિજ્યા જે છે એ આ ત્રણેય પર આધારિત છે, આ ત્રણેય વધારશો એટલે ત્રિજ્યા વધી જશે પણ આવૃત્તિ અચળ રહેશે। આ સિદ્ધાંત પર તો સાયક્લોટ્રોન કામ કરતું હતું। તો ચલો હવે એમના પર આધારિત દાખલાઓ જોઈશું। સરસ એવા દાખલા મસ્ત તૈયાર કરવાની મજા આવે એવો ટોપિક છે બાળકો, અને આમાંથી પૂછાય પણ છે। તો ચલો જુઓ, પહેલો પ્રશ્ન છે તમારી સામે 2000ની અંદર પૂછાયેલો, 2000નો પ્રશ્ન તૈયાર। 3×10⁵ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક પ્રોટોન આપ્યો છે। તો વેગ આપી દીધો તમને, v આપ્યો, 0.3 ટેસ્લા એટલે b આપી દીધું, સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે 30ના ખૂણે અત્યારે ખૂણો આપી દીધો છે થીટા, દાખલ થાય છે તો તેના ગતિપથની ત્રિજ્યા
કેટલા સેન્ટીમીટરની અંદર હશે. સાથે સાથે આપણને E/m ગુણોત્તર આપી દીધો છે. E/m પ્રોટોન માટે આપી દીધું છે. તો ત્રિજ્યા માટેનું આ સૂત્ર લઈ લો બાળકો. આ સૂત્રમાં જ આપણે કિંમત મૂકવાની છે. R બરાબર, જો Q/m ને હું અલગથી ગોઠવી દઉં, આ Q/m થઈ ગયું, એટલે m/q છે એટલે છેદમાં લખીશ એની કિંમત. છેદમાં કઈ કિંમત લખીશ હું? તો 10⁸. ચલો, પેલી કિંમત m/q ની થઈ ગઈ. પછી વેગ ઉપર મૂકીશ, નીચે b. વેગની કિંમત છે 3×10⁵, નીચે b ની કિંમત 0.3. v અને b થઈ ગયા. sin થીટા એટલે થીટાની કિંમત છે 30. sin 30 એટલે 1/2. તો સરસ એવો પ્રશ્ન જુઓ બાળકો. આની અંદર શું કરીશું આપણે? પોઈન્ટ આ 3 કેન્સલ કરી દઈએ. એક પોઈન્ટ અહીંયા ખસેડીએ એટલે અહીંયા ખસેડીએ એટલે 10⁶ થઈ જશે. અહીંયા આટલાનું સાદુરૂપ 10⁶. 6 કેન્સલ કરી દઈએ આમાંથી, તો 10⁵ રહેશે. ઉપર લઈ જાઓ એટલે -2, અને આનું થશે 0.5. 10⁻² મીટર, અથવા કહી શકો 0.5 સેન્ટીમીટર. તો થઈ ગયો જવાબ. અને અગત્યનો પ્રશ્ન આપણો ઓપ્શન બની જશે. ત્યારબાદ જુઓ બરાબર મિત્રો, કન્ફ્યુઝ કરવા માટેનો પ્રશ્ન છે. વાંચો રકમ, ધ્યાનથી વાંચી લો અને વિચારો કે શું આની અંદર જવાબ આવશે. બરાબર, ચેક કરો. m દળ અને q વિદ્યુતભાર ધરાવતો કણ E જેટલી ગતિ ઉર્જા સાથે ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે દાખલ થાય છે આ વખતે, તો પરિભ્રમણની આવૃત્તિ શોધો. તો અહીંયા ઉર્જા જે છે તમને E આપી, ગતિ ઉર્જા કહી શકો તમે એની ઉર્જા E. તો હવે અહીંયા આની અંદર E વાળું પદ જે છે એ તમને પસંદ કરવાનું મન થાય એટલે તમે વિચારીને આ બે ઓપ્શનમાંથી કોઈ પસંદ કરો અને ગણતરી કર્યા કરો. પણ જો મેં તમને આ સમજાવ્યું એ ખબર હોય બધા મિત્રોને, તો તમારે કોઈ કેલ્ક્યુલેશનની જરૂર ના પડે ને આ પ્રશ્ન તમારો સાચો બની જાય. નહીંતર ખોટો પડવાની શક્યતા ખૂબ વધારે છે. મેં શું કહ્યું હતું કે આવૃત્તિ જે છે કે આવર્તકાળ કે કોણી આવૃત્તિ કે એ કોઈ બી ઉર્જા કે વેગમાન કે વેગ પર આધારિત નથી. તો અહીંયા એ વસ્તુ આવશે જ નહીં આની અંદર, એટલે આ જ જવાબ આવશે સીધો જ. તો આની અંદર તમે જોશો કે આવૃત્તિ જે છે આ રહ્યો ઓપ્શન જુઓ બરાબર, આ જ જવાબ આવશે સીધો. E વાળું આવશે જ નહીં, કેમ કે E પર આધારિત જ નથી. તો અહીંયા જુઓ કેટલો મસ્ત પ્રશ્ન છે, પણ કન્ફ્યુઝ કરી જ નાખે ઘણા બધા મિત્રોને. તો આ ધ્યાનમાં હોય. થિયોરિટિકલ તો મેઇન છે, બધા MCQ જે છે એ થિયરી બેઝ પર જ હોય છે. થિયરીનો કોન્સેપ્ટ કમસે કમ સારી રીતે કરી લો તો MCQ મોટા ભાગના સોલ્વ થઈ શકે છે અને સમય પણ બચે છે. ચલો, તો આટલે સુધીનું ધ્યાનથી આ ખાસ બધા લખી લે, સાથે સાથે આ પણ, અને પ્રશ્નમાંથી બીજ લખવો એ. ઓકે, ત્યારબાદ બીજા પ્રશ્ન લખી દઉં છું. જો બાળકો, અહીંયા છે સરસ એવો પ્રશ્ન તમારી સામે 2007ની અંદર પૂછાયેલો. માસ સ્પેક્ટ્રોમીટર આયનોનું દળ માપવા માટે વપરાય. સૂક્ષ્મ કણોનું દળ માપવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફી નામની રીત, જેની અંદર સમજો કે કણને દાખલ કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે, સાયક્લોટ્રોનના સિદ્ધાંત પર કાર્ય કરે. દાખલ કરવા માટે એને V પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરવામાં આવે છે. V પોટેન્શિયલ ડિફરન્સથી એને પ્રવેગિત કરી અને પછી B ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. V અને B બંને અચળ રાખવામાં આવે છે. તો Q/m શાના પર આધારિત હશે? તો અહીંયા જે સૂત્ર છે તમારી સામે, એની અંદરથી કહી શકો વોલ્ટેજ વાળું જે સૂત્ર છે આ છે. આ સૂત્ર પરથી તમે આગળ વધી શકો. તો જો ત્રિજ્યાનું સૂત્ર શું છે? ત્રિજ્યાનું સૂત્ર છે અંડરરૂટની અંદર આ ત્રિજ્યા, એનો વર્ગ કરી દઉં છું તો થઈ જશે 2mq × v, અને અહીંયા બી વર્ગ કરું તો q²/b². એક q કેન્સલ કરી દઉં. હવે આને અહીંયા લાવી દઉં, આ q અને m ને અહીંયા ગોઠવી દઉં, કેમ કે આપણે q/m જોઈએ છે. તો અહીંયા રહેશે 2v અને અહીંયા થશે r²b². તો q/m જે છે એમના માટેનું આ સૂત્ર થઈ ગયું. તો ઓપ્શન પ્રમાણે આપણે વિચારીએ તો 1/r² ના સમપ્રમાણમાં હશે. બસ પૂરું થઈ ગયું. પણ બહુ અગત્યનું છે, વોલ્ટેજને ગોઠવવા માટે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. ચલો, ત્યારબાદ બીજો પ્રશ્ન 2007 અને 2009માં પૂછાયેલો.
સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં ક્યુ કણ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર વી ઝડપથી ગતિ કરે છે એટલે આપણી થિયરી છે જ. તો તેનો આવર્તકાળ, તો આવર્તકાળ માટેનું સૂત્ર જોઈ લો. જો બાળકો આટલું તૈયાર કરી રાખો તો મોસ્ટલી બધા પ્રશ્નો આવડી જાય. આવર્તકાળની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? એમ, ક્યુ અને બી. અહીંયા શું છે? આર અને વી પર આધારિત છે. આર અને વી થી સ્વતંત્ર છે. આર અને વી થી સ્વતંત્ર, સોરી અહીંયા છે આર પર આધાર, વી થી સ્વતંત્ર. વી પર આધાર, આર થી સ્વતંત્ર. તો તમે જોઈ શકો છો કે આવર્તકાળની અંદર નથી આર નથી વી, બેમાંથી કોઈ પર આધાર નથી. તો પ્રશ્ન આપણો જે છે એને લગતો જવાબ થશે બંનેથી સ્વતંત્ર. આર અને વી બંનેથી સ્વતંત્ર થઈ જશે. આ પણ બંનેથી સ્વતંત્ર થશે જુઓ, અને આ પણ બંનેથી સ્વતંત્ર. આ ત્રણમાંથી કોઈ બી પૂછશે તો એની અંદર આર આવતો નથી. ઓકે, તો આની અંદર આની અંદર આવશે આર, વી બરાબર આર ઓમેગા, ઓમેગા બરાબર વી બાય આર પરથી તમે કહી શકો. તો આ બંને જે છે એ આર અને વી પર આધારિત નથી. ઓકે, તો પૂરો થઈ ગયો પ્રશ્ન બાળકો. જો મિત્રો બીજા પ્રશ્નો આગળ. 2008ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એમ દળ, ક્યુ વિદ્યુતભાર અને ટી ગતિ ઉર્જા. નવું શું લાવી દીધું? ગતિ ઉર્જા તરીકે ટી લાવી દીધું. ધરાવતો કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો 3 સેકન્ડ બાદ એની ગતિ ઉર્જા શોધો. દાખલ થાય ત્યારે એમની ગતિ ઉર્જા કેટલી છે? ટી. 3 સેકન્ડ બાદ ગતિ ઉર્જા પૂછી છે તો કન્ફ્યુઝ કરવા માટેનો પ્રશ્ન છે. યાદ કરો થિયરીની અંદર હજુ બી કે જ્યારે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે એના વેગની દિશા સતત બદલાય, વેગનું મૂલ્ય બદલાય નહીં. એટલે એમનેમ જ ગતિ કરતો હોય, વધારાનું આપણે બળ ન લગાડીએ તો એમનો વેગ અચળ રહે, એટલે ઝડપ અચળ રહે અને ગતિ ઉર્જા અચળ રહે. ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ બી પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં. હા, આપણે પછી એ તો આવૃત્તિ આપી અને વોલ્ટેજ આપી ક્ષેત્ર લગાડીને ધક્કો મારતા રહેતા હોય એટલે વેગ વધારતા રહેતા હોય, પણ આપણે એવી કોઈ વાત નથી અહીંયા. ખાલી દાખલ કરીએ ત્યારે ગતિ ઉર્જા અને પછી અંદર 3 સેકન્ડ બાદ વર્તુળાકાર ગતિ કરે તો ત્યારે ગતિ ઉર્જા કેટલી થશે? તો ગતિ ઉર્જામાં કોઈ ફરક પડશે નહીં, કે અચળ રહેશે. બહારથી વધારાનું ક્ષેત્ર ના લાગુ પાડીએ ત્યાં સુધી ગતિ ઉર્જા અચળ. એટલે પહેલા ટી હતી તો અત્યારે પણ ટી રહેશે. ત્યારબાદ પ્રશ્ન જુઓ. સાયક્લોટ્રોનમાં ડીઝની ત્રિજ્યા, જે ડી હોય એની ત્રિજ્યા જે છે એ એસિસ આર છે અને સાયક્લોટ્રોનની આવૃત્તિ એફઆઈ છે. પ્રોટોન અંદર ગતિ કરે છે, એનો વિદ્યુતભાર ઈ છે, દળ એમ છે, ચુંબકીય ક્ષેત્ર બી અને મહત્તમ ગતિ ઉર્જા કે કેટલા? ચુંબકીય ક્ષેત્ર બી અને મહત્તમ ગતિ ઉર્જા કેટલા? તો અહીંયા તમે ઓપ્શનનું સ્વરૂપ જુઓ તો બધાની અંદર તમને દેખાશે એફના સ્વરૂપમાં આપણે લાવવાનું છે. બધું એફ અને પાઈ જેવું સ્વરૂપ છે. તો પહેલું ચુંબકીય ક્ષેત્ર એફના સ્વરૂપમાં લાવવું હોય તો એફનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે જ. તો એફના સૂત્રની અંદરથી આપણે બીને સૂત્રનો કરતા બનાવી દઈએ તો બી બરાબર શું થઈ જશે? બી બરાબર થશે 2πmf અપોન ક્યુ. તો જુઓ આ જ એક ઓપ્શન થાય 2πmf અપોન ઈ એટલે વિદ્યુતભાર જે છે એની જગ્યાએ ક્યુની જગ્યાએ. તો અહીંયા આપણી પાસે આ બે ઓપ્શન બચે છે, બી અને સી. હવે વાત રહી ગતિ ઉર્જાની. તો ગતિ ઉર્જા પણ લાવવાની જે છે એ તમે જુઓ કે એફના સ્વરૂપમાં લાવવાની છે. તો એમના માટે બી ગતિ ઉર્જાનું સૂત્ર શું? તો 1/2 mv². એફ કઈ રીતે આવે આની અંદર? તો તમે જાણો છો કે વી બરાબર આર ઓમેગાનું ઓમેગા બરાબર 2πf કરી દો. તો 1/2 m વીની જગ્યાએ લખું છું r² ઓમેગા². તો 1/2 m r². આરનું બી સ્વરૂપ છે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓમેગાની જગ્યાએ હું લખું 2πf તો વર્ક કરી દઉં તો 4π² f². તો ફાઇનલી આમાંથી એક 2 કેન્સલ કરી, એક 2 રાખું તો 2m r² π² f². તો જો આપણે બે જે ઓપ્શન બચ્યા હતા એની અંદરથી 2 વાળો ઓપ્શન આ છે. તો 2m
r² π² અને f². તો જનરલ છે, આની અંદર કોઈ આમાં આપેલી માહિતી પર કોઈ આધારિત વસ્તુ નથી. આ એની કોઈ કિંમતો પર કે એની ગોઠવણી કંઈ કરવાની નથી. આ જનરલ સૂત્ર છે એમાંથી જ ગોઠવણી કરવાની છે. તો આ સારો એવો પ્રશ્ન. આમાં ઘણા મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે, તો બરાબર જોઈ લેજો. બીજા પ્રશ્નો સાયક્લોટ્રોન માટેના સરસ એવા પ્રશ્નો જો બધા જ મળતા આવતા પ્રશ્નો છે. થોડીક મહેનત કરી લો. આની અંદર 1-2 કલાકનો સમય આપી દો તમે, તો આનો પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે અને સમય પણ બહુ નહીં બગડે. તો જો જે સાયક્લોટ્રોનમાં પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તેમાં આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી? મહત્તમ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા માટેનું સૂત્ર તમે આ લઈ લો આમાંથી, અથવા mv²/r = qEb એમાંથી પણ તમે સૂત્રનો કરતા બનાવી શકો કોઈ બી રીતે. તો અહીંયા હું આ સૂત્રની અંદર વર્ક કરી દઉં તો r² = 2mk અને અહીંયા q²b². તો આ ગતિ ઉર્જા થઈ ગઈ. k બરાબર શું થશે? r² q² b² / 2m. મહત્તમ ગતિ ઉર્જા એમાં ત્રિજ્યા મહત્તમ હોય. ડીઝની જે મેક્સિમમ ત્રિજ્યા હોય ત્યાં ગતિ ઉર્જા મહત્તમ હોય, એટલે આ આર ફિક્સ થઈ જાય. ટૂંકમાં કે મેક્સિમમની વાત કરે ત્યારે આ અચળ થઈ જાય, કેમ કે છેલ્લી ત્રિજ્યા આવી જાય. ક્યુ તો અચળ હોય જ ઓલરેડી નહીં. ક્યુ 2 કણ જુદા જુદા આપ્યા છે, કણ બદલવાનો છે તો ક્યુ બદલે. બી ફિક્સ રહેશે, 2 ફિક્સ રહેશે. એટલે કહી શકો કે qm એ q²/m પર આધારિત છે. km પર km ચલે છે q²/m. કણ બદલવાનો છે એટલે ક્યુ બદલાશે, કેમ કે આપણને જો શું માહિતી આપી છે કે પ્રોટોનની ઉર્જા આપી છે, તો આલ્ફા કણની ઉર્જા શોધો, આ રીતે કહ્યું છે. તો હવે આપણે શું કરીએ કે આ પ્રોટોન માટે ધારી લઈએ. તો પ્રોટોન માટે શું હોય? E હોય વિદ્યુતભાર અને દળ એનું એમ કહી દઈએ, અને ભાગાકારમાં આલ્ફા કણ માટે લઈએ. તો આલ્ફા કણ માટે આલ્ફા કણ શું છે? હિલિયમનું ન્યુક્લિયસ. તેમાં 2 પ્રોટોન જેટલો વિદ્યુતભાર હોય, એટલે આપણે અહીંયા કરીશું 2e². બરાબર છે? એટલે 2e² એટલે 4e² થઈ જશે. વર્ક કરીશું એટલે. અને 4 પ્રોટોન જેટલું દળ હોય એમનું, તો પછી દળની જગ્યાએ 4me કરી દઈશું. તો તમે જુઓ કે આ બધું કેન્સલ થઈ જશે. 4 સાથે 4 કેન્સલ થઈ જશે, બધું કેન્સલ, એટલે જવાબ આવશે 1. તો તમે આની અંદર જોઈ શકો કે આપણને ગુણોત્તર 1 મળ્યો, એટલે કે બંનેની ગતિ ઉર્જા સરખી હશે. તો પહેલા માટે આપણને 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે, તો આમના માટે પણ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જશે. ચાલો, તો આ ગુણોત્તર પર આધારિત છે. કણ બદલાય તો બદલાઈ જશે. તો લખી લો આટલું, પછી નીકાળી દો એની અંદરથી. ચલો, ત્યારબાદ બીજો પ્રશ્ન શું છે એ આપણે ચેક કરીએ. એ પહેલા આટલું લખી દેજો. ચલો, પહેલા આ લઈ લો પ્રશ્ન, પછી આ ગણી દઈએ. આની અંદર નાની ગણતરી વાળો છે. 2019 નો પછી રાખીએ. પહેલા 16 વાળો લઈ લઈએ. ગમે તે લો, કોઈ વાંધો નથી. બી આપ્યું છે ઇલેક્ટ્રોન માટે, E/m આપ્યું છે અને એફ પૂછ્યું છે. સિમ્પલ ગણતરી વાળો છે. સૂત્ર ખબર હોય તો તમે જુઓ, એફ પૂછ્યું છે. એફ પૂછ્યું છે એનો મતલબ કે આ સૂત્ર ખબર હોય તો કામ બની શકે છે. તો સૂત્ર છે આપણી પાસે એફ બરાબર E/m ગુણોત્તર આપ્યો છે, એટલે q/m ને અલગ કરી દઉં. ગુણાકારની અંદર શું રાખું? b/2π. ઠીક છે. q/m આપણને આ કિંમત આપી છે. ગુણાકારની અંદર b કરું. b ની કિંમત આપી છે 3.57 10⁻². ભાગાકારમાં રહેશે 2π. તો 2 × π એટલે
3.14 કરી દઉં. હવે નીટની અંદર તો કેલ્ક્યુલેટર એલાઉડ નથી, એટલે એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેશન વિચારવું તો તમે જોઈ શકો છો કે આ 3 કેન્સલ થાય એવું છે. અહીંયા કિંમત થોડીક મોટી છે, એટલે અહીંયા 1 કરતાં થોડોક મોટો જવાબ અહીંયા બચશે. અને આ બંનેના ગુણોત્તરમાં તમે વિચારો તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 કરતાં થોડુંક નાનું છે, પણ સામે અહીંયા થોડું મોટું હતું, એટલે એપ્રોક્સિમેટલી લગભગ આ 2 જેવું થઈ જાય. તો અંદાજિત મને લાગે છે કે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર લગભગ સરખા જેવા બને છે. તો એપ્રોક્સિમેટલી આપણે એને 1 ગણી લઈએ, પછી ચેક કરીએ વધારે જરૂર પડે તો 99% એ રીતે બની જતું હોય તો અહીંયા 10ની કેટલી ઘાત થશે? 9. આટલા હર્ટ્ઝ. હવે ઓપ્શન પરથી આપણે મેચ કરવાનો પ્રયત્ન કરીશું. તો દેખો અહીંયા 6નું સ્વરૂપ છે, અહીંયા 6નું સ્વરૂપ એટલે મેચ નહીં થાય. અહીંયા 1 છે, અહીંયા બી 1 છે, આમાંથી શક્યતા છે. તો અહીંયા 1 ગીગા એટલે 10ની 9 ઘાત, અહીંયા મેગા એટલે 6 ને 2 8. તો અહીંયા 9 ઘાત છે, અહીંયા 8 ઘાત છે. તો આપણી પાસે દેખો અહીંયા 9 ઘાત છે. તો આપણો આ ઓપ્શન થઈ ગયો સી. તો સી ઓપ્શન જે છે એ આપણને મેચ થઈ જશે. ઓકે, ચલો તો આટલું લખી લો પહેલાં, પછી હું નીકાળી દઈશ. બરાબર, નીકાળી દઉં છું. ચલો ત્યારબાદનો પ્રશ્ન આ 2019માં પૂછાયેલો, જુઓ કેટલો સરળ છે. એ અને બી કણો, એ અને બી 2 કણ જે છે ક્રમશઃ RA અને RB ત્રિજ્યાના સમકેન્દ્રી વર્તુળાકાર પર V અને VB ઝડપથી નિયમિત વર્તુળાકાર ગતિ કરી રહ્યા છે. એક જ કેન્દ્ર છે, ત્રિજ્યા જુદી જુદી છે. માન લો એ કણ, બી કણ, એક જ કેન્દ્ર. માન લો આ એ કણ, બી કણ, ત્રિજ્યા RA, વેગ VA, RB, VB. આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે. તેમના ભ્રમણ આવર્તકાળ સરખા છે. મેઇન વાક્ય તો આ જ છે, જેમના આવર્તકાળ સરખા છે. જુઓ, ત્રિજ્યા જુદી જુદી છે, વેગ જુદા જુદા છે, પણ પ્રશ્ન શું પૂછ્યો છે? એની કોણીય ઝડપ અને બીની કોણીય ઝડપનો ગુણોત્તર. પ્રશ્ન છે કોણીય ઝડપનો. હવે કોણીય ઝડપ એટલે જુઓ અહીંયા ધ્યાનથી, કોણીય ઝડપની અંદર શું આવે છે? વિદ્યુતભાર આવે છે, બી આવે છે, એમ આવે છે. હવે આપણને એવું કહી દીધું છે આવર્તકાળ તો સરખા છે. તો આવર્તકાળ સરખા હોય તો સ્વાભાવિક રીતે કોણીય ઝડપ સરખી રહેવાની, કારણ કે આવર્તકાળ અને કોણીય ઝડપમાં ફરક શું છે જરા ધ્યાનથી જુઓ. અથવા બીજી રીતે વિચારો કે ઓમેગા બરાબર સૂત્ર શું? 2π/t. ચલો આ રીતે લઈ લો, સિમ્પલ. કેમ કે બીજી કોઈ માહિતી છે નહીં આપણી પાસે. ત્રિજ્યા ને એવું છે, જો ત્રિજ્યા ને વેગ છે, પણ આમાં ક્યાં ત્રિજ્યા ને વેગ દેખાય છે? તો આવર્તકાળ સરખા છે એટલે આટલી વસ્તુ સરખી થઈ ને, કહેવાનો મતલબ. અથવા અહીંયા સિમ્પલ લઈ લો ને, ચલો બહુ ચર્ચા ના કરીએ તો ઓમેગા બરાબર શું થાય? 2π/t. તો 2 તો અચળ હોય, પાઈ અચળ હોય, અને ટી તો અચળ આપી દીધા. શું બચ્યું? બંનેના ઓમેગા સરખા. આ સૂત્ર જ છે, સિમ્પલ. તો ઓમેગા A બરાબર ઓમેગા B. તો ગુણોત્તરની વાત કરીએ તો 1:1 આવશે. એમાં R કે V જે છે એ કન્ફ્યુઝ કરવા માટે આપી દીધું છે. આવર્તકાળ કોઈનો સરખો હોય તો કોણીય ઝડપ સરખી જ હોય. બરાબર છે, કેમ કે બાકી 2π બચે છે. ચલો તો જોઈ લો. જો બાળકો, ત્યારબાદ આની અંદર એક પ્રશ્ન 2015માં પૂછાયેલો છે, એક્ઝેક્ટલી આને જ મળતો છે. એક પ્રોટોન અને એક આલ્ફા કણ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં તેને લંબ રૂપે ગતિ કરી અને પ્રવેશ કરે છે. બંને માટે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા સમાન છે. આમાં શું કહ્યું તો મેં તમને સમજાવ્યું હતું, યાદ કરો કે K મેક્સિમમ એટલે R ફિક્સ થઈ જાય, R મહત્તમ થઈ જાય, અને મહત્તમ R બંને માટે સરખા હોય, એક જ સાયક્લોટ્રોન હોય તો અહીંયા તમને કહી દીધું ત્રિજ્યા સરખી છે, એવો પ્રશ્ન કરે, એવી માહિતી આપી દીધી. તો ઇનડાયરેક્ટલી એનું એ જ થયું. પ્રોટોન માટે જરૂરી ગતિ ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આલ્ફા કણ માટે કેટલી? તો ફરીથી એ જ છે કે પ્રોટોન માટે જે છે ગતિ ઉર્જા અહીંયા મહત્તમ કહ્યું હતું, પહેલામાં કોઈ બી એક ત્રિજ્યા માટે કહ્યું, એક છે તો આલ્ફા કણ માટે બી એક જ જવાબ આવતો હતો. પહેલામાં શું હતું? મેક્સિમમ હતું R. આમાં R કોઈ બી એક ફિક્સ છે, પણ બે માટે છે તો સરખું જ. એટલે આપણું જે સૂત્ર હતું એનું એ જ ફરીથી એક વખત કહી દઈશ, એનું એ જ છે. મેં નવું કંઈ કરવાની વાત કરી જ નથી. આનો વર્ગ કરી દઈશું તો 2mk²
બી સ્ક્વેર. તો આમના પરથી ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? આર સ્ક્વેર ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર અપોન 2m. તો અહીંયા મેં કહ્યું કે આર ફિક્સ છે, રકમમાં એવું આર ફિક્સ છે એવું કહી દીધું છે. બી તો સરખું હોય જ, એટલે હવે શું રહેશે? ક્યુ બાય એમ. તો ક્યુ બાય એમનું હમણાં સાદુરૂપ આપી અને મેં તમને શીખવાડી દીધું હતું કે સરખું જ રહેશે. તો એનો એ જ પ્રશ્ન છે, 2015ની અંદર પૂછાયેલો છે, સમજી લેજો. 2015. ચલો તો બાળકો, આ વિભાગ જે છે એની અંદરના બધા પ્રશ્નો સાયક્લોટ્રોન વાળા પૂરા થઈ ગયા છે. તો જોઈ લો અને પછી આપણે આગળ બીજો ભાગ નવો ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે નવો એક જોરદાર અગત્યનો ભાગ ચાલુ કરીએ છીએ. હવે ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર પર આધારિત પ્રશ્નો પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. સાયક્લોટ્રોન જેટલી જ અગત્યતા આ વિભાગ બી ધરાવે છે. ઘણા બધા પ્રશ્નો પૂછાતા રહે છે આની અંદરથી. સમજણ થોડી જરૂરી છે. થિયોરિટિકલ સૂત્ર છે તમારી પાસે શન્ટનું છે અને શ્રેણી અવરોધનું છે. પહેલાં તમને થોડીક માહિતી ખબર હોવી જોઈએ કે ગેલ્વેનોમીટર હોય જેનો અવરોધ આપણે જી કહીએ. તો થોડી માહિતી સમજી લો. એ ગેલ્વેનોમીટર સંવેદનશીલ હોય, એની અંદર પ્રવાહ ક્ષમતા ખૂબ જ ઓછી હોય. એટલે થોડોક પ્રવાહ પસાર કરો તો એનો કાંટો જે છે છેડે ટચ થઈ જાય, એટલે એની પ્રવાહ ક્ષમતા કહેવાય. આપણે વધારેમાં વધારે એટલો પ્રવાહ પસાર કરી શકો. છતાંય તમારે વધારે પ્રવાહ માપવો છે એમની પાસેથી, તો શું કરવું પડે? એની સાથે શન્ટ જોડી દેવો પડે. તો હવે આઈ જેટલો પ્રવાહ માપે એમાંથી આઈજી જ પસાર થાય, એટલે મેક્સિમમ એની ક્ષમતા તો આઈજી જ છે, તો એટલો જ પસાર થાય. અને વધારે હવે આપણે આઈ જેટલો પસાર કરી શકીએ. ટોટલ પ્રવાહ, આમાંથી ટોટલ પ્રવાહ બે ભાગ થઈ જાય એટલે આ બચી જાય. તો આઈ જે છે પ્રવાહ પસાર કરવો હોય તો એની સાથે શન્ટ જોડવો પડે. નાનો અવરોધ, લઘુ અવરોધ સમાંતરમાં જોડવો પડે, અને એમના માટેનું આ સૂત્ર છે. એમના કારણે એની ક્ષમતા જે છે એન ગણી થઈ જતી હોય. એન ગણી ક્ષમતા કરવાની વાત કરીએ તો કેટલો શન્ટ? તો એમના માટેનું આ સૂત્ર છે, એમાંથી જ કન્વર્ટ કરેલું છે. એ જ રીતે એ વધારેમાં વધારે વોલ્ટેજ કેટલો માપી શકશે? તો V બરાબર I ઇન્ટુ આર સૂત્ર પ્રમાણે જી એની ક્ષમતા છે હાલ. આની વોલ્ટેજ ક્ષમતા એટલી છે, પણ આપણે એની પાસે વધારે વોલ્ટેજ મપાવડાવવો છે. તો શું કરવું જોઈએ? તો આ ગેલ્વેનોમીટર જે છે એની સાથે શ્રેણીની અંદર એક અવરોધ જોડી દેવો જોઈએ. તો હવે એમનું વોલ્ટેજ માપવાની ક્ષમતા V બરાબર કેટલી થશે? અહીંયાથી આટલી હતી એ પ્લસ આટલી, અહીંયાથી આટલી કેટલી હતી? આની અંદરથી તો આઈજી જ પસાર થશે, તો એની ક્ષમતા હતી GIG અને પ્લસ હવે અહીંયા વધી જશે RSIG. તો જો આમાંથી આપણે સાદુરૂપ આપીએ તો આપણને આ સૂત્ર મળી જતું હોય છે. તો કેટલો અવરોધ જોવો એમના માટેનું આ સૂત્ર થઈ જાય. અને વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો આપણે RS અવરોધ આ જોડવો જોઈએ. તો આની અંદર શું છે જુઓ, ગુણાકાર થયો છે, આમાં ભાગાકાર થયો છે. એટલે આ શન્ટ નાનો હોય હંમેશા અને શ્રેણી અવરોધ મોટો હોય. આ થિયોરિટિકલ વાત મેં તમને સમજાવી દીધી. તો એમના પર આધારિત હવે આપણે MCQ જોઈએ. ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન નહીં લખ્યા, સિમ્પલ આ મેં માહિતી આપી એના પર છે. ગેલ્વેનોમીટરમાંથી આપણે વોલ્ટમીટર, આ વોલ્ટેજ વધારવા માટેનું મીટર, આ વોલ્ટમીટર થયું, આ એ મીટર થયું, આ ગેલ્વેનોમીટર થયું. તો વોલ્ટમીટર બનાવવા માટે શું કર્યું? શ્રેણીમાં મોટો અવરોધ જોડી દેવો. બસ આ એનો જવાબ થઈ જશે. તો માહિતી પર આધારિત હતું, જવા દઉં છું. ચલો ત્યારબાદ આપણે કયો પ્રશ્ન લઈશું આની અંદર? ગેલ્વેનોમીટર વાળો આ લઈ લઈએ. ગેલ્વેનોમીટરમાંથી શું બનાવવાનું છે? વોલ્ટમીટર બનાવવાનું છે. અહીંયા જે છે પછીના પ્રશ્નોની પછી ચર્ચા કરીએ. ચલો એક પછી એક જોતા જઈએ. તો 2004ની અંદર પૂછાયેલો પ્રશ્ન, 50 ઓહ્મ અવરોધ વાળા ગેલ્વેનોમીટર. તો ચલો આપણી પાસે જે ગેલ્વેનોમીટર છે એના અવરોધને આપણે G વડે દર્શાવી દઈશું. એમાં 25 વિભાગ છે ગેલ્વેનોમીટરની અંદર, અને આટલો પ્રવાહ પસાર કરવાથી એક વિભાગ જેટલું પૂર્ણાવર્તન થાય છે. તો 25 વોલ્ટ માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો જોઈએ? તો આ રહ્યું સૂત્ર બાળકો. શું ખૂટશે એની અંદરથી? શું માહિતી છે? શું ખૂટશે? V વોલ્ટેજ તો આપ્યા છે 25 વોલ્ટ.
નીચે IG પ્રવાહ ક્ષમતા આપણને નથી આપી. પ્રવાહ ક્ષમતા નથી આપી પણ કહ્યું છે 25 વિભાગ છે અને તમે આટલો પ્રવાહ પસાર કરો એટલે એક વિભાગ થાય. સમજો આને જરા થિયોરેટિકલ સમજો તો ગોખવું ના પડે બાળકો. અહીંયા ટોટલ 25 વિભાગ છે, આ 1 2 3 એમ 25 સુધી. તમે આટલો પ્રવાહ પસાર કરશો તો આટલું આવર્તન થાય છે, 1 પર પહોંચી જાય છે. તો 83 મૂકવાની કે એક વિભાગ જેટલા આવર્તન માટે આટલું, તો 25 વિભાગ માટે ગુણાકારમાં 25 થઈ જાય. તો આટલો પ્રવાહ આવે એટલે એની ક્ષમતા પૂરી થઈ ગઈ, એટલે IG કેપેસિટી પૂરી. આને અહીંયા સુધી કાંટો પહોંચી જાય એટલે જે પ્રવાહ હોય એને આપણે IG કહેવાય. તો એક વિભાગ માટે આપી દીધું છે તો 25 વિભાગ માટે કેટલું ગુણાકાર કરી દો એટલે તમને IG મળી જશે. ચલો તો હવે અહીંયા ગણતરી કરું છું. IG મળી જાય પછી G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ ઓલરેડી છે. બસ તો હવે તમને આવડી જવું જોઈએ બાળકો. આ નીકાળી દઉં છું અહીંયાથી ગણતરી કરવા માટે. $50 ઓહ્મ ગેલ્વેનોમીટરનો અવરોધ, એક વિભાગ માટે આટલું, તો 25 વિભાગ માટે કેટલું એ પ્રવાહ ક્ષમતા થઈ જશે? 25 ગુણાકારની અંદર 4 10 -4 ઘાત એટલે 25 400 એટલે 10 -2 ઘાત એમ્પિયર આટલો પ્રવાહ થશે. 25 વોલ્ટ શ્રેણીની અંદર કેટલો અવરોધ જોડવો જોઈએ? ચલો આ સૂત્રમાં કિંમત મૂકીશું આપણે. RS બરાબર V ની કિંમત 25, IG 2500 થશે -50 એટલે 2450. બરાબર થઈ જાય. ચાલો ત્યારબાદ એમીટરનો અવરોધ આટલો છે, સ્કેલ પર 100 ઓહ્મનો પ્રવાહ માપી શકે છે. ઓકે, અહીંયા એક વોલ્ટ મીટર વાળું છે. ચલો પહેલા આ લઈ લઈ. હમણાં જ વોલ્ટ મીટર વાળું લીધું ને એટલા માટે થઈને 100 ઓહ્મ ફરીથી આપ્યું છે. અહીંયા IG ડાયરેક્ટ આપી દીધું છે. ગેલ્વેનોમીટરને 30 વોલ્ટ રેન્જવાળા વોલ્ટ મીટર તરીકે કાર્ય કરાવવું હોય તો કેટલો અવરોધ જોડવો પડશે? એટલે આનો આ જ જે છે માહિતી છે, આમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. તો આમાં કિંમત મૂકી દઉં છું. આ જ સૂત્રની અંદર પહેલા RS બરાબર વોલ્ટેજ, કેટલા વોલ્ટ આપણે માપે એવું જોઈએ છે? 30. પ્રવાહ ક્ષમતા સીધી જ આપી દીધી છે આપણને 30 મિલી એટલે 10 - 3 ઘાત માઇનસ G ની કિંમત આપી છે 100 ઓહ્મ. 30 કેન્સલ, 10 - 3 ઘાત ઉપર જશે એટલે 1000 માંથી 100 બાદ કરીએ એટલે 900. ચાલો થઈ ગયું 900 છે. મસ્ત દાખલો. જો સૂત્ર આવડતું હોય તો કામ બની જાય એવા દાખલા છે બંને. હવે ત્રીજો દાખલો જોઈએ. આ થોડો સરસ માહિતી ચેન્જ કરેલી છે. બરાબર ધ્યાન દેજો આની અંદર. આમાં ઘણા મિત્રોને થોડું કન્ફ્યુઝન રહી જતું છે. એક એમીટરનો અવરોધ આપ્યો છે, અહીંયા થોડું ચેન્જ કર્યું જુઓ. એમીટરનો અવરોધ આપ્યો છે, તેના સ્કેલ પર 100 એમ્પિયરનો પ્રવાહ માપી શકાય ત્યાં સુધીની તો વ્યવસ્થા છે. પહેલા શું હોય? ગેલ્વેનોમીટર, એનો તો થોડો જ પ્રવાહ માપે, પછી એમાંથી એમીટર બનાવ્યું હોય. હવે એનાથી સંતોષ ના થયો એ લોકોને, તેની સાથે વધારાનો શન્ટ હજી જોડવાની જરૂરિયાત પડી, કેમ કે એ લોકોને 100 એમ્પિયરથી મજા ના આવી. 750 એમ્પિયરનો પ્રવાહ માપવાની તાકાત એને હજી બનાવવી છે. બરાબર છે. તો વધારાનો હજુ કેટલો શન્ટ જોડવો પડશે? એકવાર મીટર તો બની ગયું, એમીટર બની ગયું. હવે એમીટરથી સંતોષ ના થયો એટલે હજુ એને શન્ટ જોડવો છે. તો ગેલ્વેનોમીટર જે છે ને એની જગ્યાએ એમીટર ધારી લો. આપણે શું કરતા હતા? ગેલ્વેનોમીટર અને એની સાથે શન્ટ જોડી દેતા હતા. આ થઈ જતો તો શન્ટ, આ ગેલ્વેનોમીટર. આમાં પ્રવાહ હતો IG અને આ પ્રવાહ હતો I. હવે આ થઈ ગયું એમીટર આખું, સમજો આ એમીટર થઈ ગયું. એની સાથે શન્ટ જોડવો છે.
એ મીટર સાથે શન્ટ જોડી દેવો છે. તો અત્યારે એમીટરમાંથી પ્રવાહ I એ જેટલો પસાર થાય છે. આનો જે અવરોધ છે એ ટોટલ અવરોધ આપણે આ એમીટરના અવરોધને RA વડે દર્શાવી દઈએ. તો એ અવરોધ આપણને આપ્યો છે 13 ઓહ્મ. આમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે એ 100 એમ્પિયર. તો આ બરાબર જોજો, આ ઓલરેડી એમીટર છે. હજુ આપણને જરૂરિયાત પડી કે આની સાથે શન્ટ જોડવો છે, એટલે આ મીટર જે છે એને હું A ડેશ એવું નામ આપી દઉં અથવા G ડેશ નામ આપી દઉં, આ નવું બનાવી દઉં તમને સમજણ પડે એટલે. તો આ જે છે G ની જગ્યાએ તમે G ડેશ કહો એટલે RA થઈ જશે. એટલે આ એ મીટર એવું લખ દો. ચલો, આનો અવરોધ RA, આમાંથી પ્રવાહ IA, અને હવે આમાં શન્ટ નવો જોડીએ છીએ S ડેશ કહી દો. તો હવે આ નવો કંઈક પ્રવાહ આપણને માપી આપશે વધારાનો. આના જેવું જ પણ ગેલ્વેનોમીટર છે ને ત્યાં તમારે એમીટર સમજી લેવાનું. બસ આટલું યાદ રાખો, ગેલ્વેનોમીટરની જગ્યાએ ઓલરેડી એમીટર છે. તો શન્ટનું જે સૂત્ર છે એમાં ક્યાં ચેન્જીસ આવે એટલું વિચારી લો તો તમારું કામ પૂરું થઈ જાય. ગેલ્વેનોમીટરની જગ્યાએ એમીટર, બસ આ એક જ વાક્યમાં બધો સાર છે. તમારે નવો શન્ટ જોઈતો હોય તો નવા શન્ટ માટેનું સૂત્ર થાય G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ હતો, ત્યાં એમીટરનો અવરોધ. પ્રવાહ ગેલ્વેનોમીટરની ક્ષમતા હતી તો એમીટરની ક્ષમતા, છેદમાં નવો પ્રવાહ, તો અહીંયા નવો પ્રવાહ આપણે આ નામ આપ્યું છે, માઇનસ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા હતી તો એમીટરની પ્રવાહ ક્ષમતા, આ નામ આપી દો. બસ પૂરું, આમાં કિંમત મૂકી દો. RA એટલે એમીટરનો અવરોધ 13, એમીટરની પ્રવાહ ક્ષમતા છે 100 એમ્પિયરની. નવો પ્રવાહ 750 એમની પાસે મપાવડાવવો છે, જૂનો પ્રવાહ 100 તો માપી શકે છે. તો ઉપર થશે બાળકો 1300 અને નીચે થશે 650. તો 650 એટલે 1300. તો 2 ઓહ્મનો હજુ વધારાનો શન્ટ આપણે જોડવો પડશે. તો બસ થઈ ગયો પ્રશ્ન પૂરો. 2 ઓહ્મનો શન્ટ જોડવો પડશે. તો જો જોરદાર મસ્ત એવા પ્રશ્નો છે બધા. થોડીક થિયરિટિકલ નોલેજની પણ જરૂરિયાત રહે છે અને બાકી બધું કામ લગભગ સૂત્રથી પતી જાય છે. થોડીક સમજણ હોવી જરૂરી છે, નહીંતર આવું ના આવડે. બરાબર? ચલો, તો આ લખી લેજો. જો બાળકો, થોડોક દાખલો જે છે સમજવા લાયક છે, સહેજ અઘરો છે. G બરાબર 50 ઓહ્મ સાથે, એટલે ગેલ્વેનોમીટર છે એવી માહિતી આપી છે. ગેલ્વેનોમીટરનો અવરોધ આટલો છે, એની સાથે શ્રેણીની અંદર આટલો અવરોધ જોડી અને એની સાથે 3 વોલ્ટની બેટરી જોડેલ છે. ત્યારે તેમાં 30 વિભાગનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. એટલે એનો સ્કેલ પૂરો થઈ જાય છે, એની ક્ષમતા પૂરી થઈ જાય છે, પ્રવાહની ક્ષમતા, કેમ કે ગેલ્વેનોમીટરની વાત કરી છે. તો જુઓ, આ ગેલ્વેનોમીટર, એની સાથે શ્રેણીની અંદર એક અવરોધ જોડી દીધો છે RS કહી દઈએ, જેની કિંમત આપી છે 2950. બરાબર ધ્યાન દેજો, હું એક અલગ રીતે જ ગણાવું છું. Gની કિંમત 50. અત્યારે આપણે અહીંયા એક બેટરી જોડી દીધી છે 3 વોલ્ટની. તો આમાંથી કંઈક પ્રવાહ પસાર થતો હશે. એ પ્રવાહ મેક્સિમમ જ પસાર થાય છે અને 30 કાપા જેટલું આવર્તન બતાવી દે છે. 30 વિભાગ જેટલું પૂરેપૂરું આવર્તન બતાવી દે છે, એટલે એની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. જો આ આવર્તન 20 વિભાગ જેટલું મેળવવું હોય, મતલબ કે 30 સુધી કાંટો ના પહોંચવા દેવો હોય, કાંટો જે 20 સુધી જ રાખવો હોય, અત્યારે પહોંચી જાય છે 30 સુધી. સમજો 0, 1, 2 એ રીતે સમજો. અહીંયા 30, અહીંયા છે 20. અત્યારે આટલે પહોંચી જાય છે, પણ આપણે શું કરવું છે કે 20 સુધી જ પહોંચવા દેવો છે. એમના માટે હજુ શ્રેણીની અંદર અવરોધ જોડવાની વાત છે. શ્રેણીમાં કેટલો અવરોધ રાખીએ, આની જગ્યાએ કેટલો રાખીએ, તો જેટલો અવરોધ તમે અહીંયા વધારશો એટલો પ્રવાહ ઘટશે, અને પ્રવાહ ઘટશે એટલે એનું આવર્તન જે છે ઘટી જશે, તો તમે વધારે પ્રવાહ પસાર કરી શકશો. તો શ્રેણીની અંદર તમે સમજો છો કે વોલ્ટ મીટર બનાવ્યું હોય તો શ્રેણીમાં જેટલો વધારે અવરોધ જોડો એટલો તમે વધારે વોલ્ટેજ માપી શકો. બસ એ વસ્તુ છે અહીંયા.
હવે અહીંયા થોડી ગણતરી જે છે એને બરાબર ધ્યાનથી સમજશો તો જ ખબર પડશે બાળકો. તો બી હું સહેલામાં સહેલું કરું છું. પહેલાં તમે જુઓ કે 30 વિભાગ હતા એની જગ્યાએ 20 વિભાગ થઈ ગયા, તો એની ક્ષમતા જે છે કેટલી વધી કહેવાય એ સમજણ લઈએ. ક્ષમતા જો માન લો કે તમને 30 વિભાગના 15 કે તો કાંટો કેટલે અડધે આવી ગયો. પહેલા 30 સુધી પહોંચી જતો તો હવે 15 પર આવ્યો. સમજો બરાબર. એક્ઝામ્પલ માની લો કે પહેલા 30 પર છે અને હવે 15 પર છે, તો એની ક્ષમતા અડધી ના થઈ કહેવાય, બમણી થઈ કહેવાય. કેમ કે અત્યારે તમારી પાસે કાંટો 15 પર જ રહ્યો છે, તો હજુ તમે એટલો પ્રવાહ પસાર કરી શકશો, બમણો પ્રવાહ. તો બમણો પ્રવાહ તમે પસાર કરશો ત્યારે છેક ત્યાં ટચ થશે, તો મીટરને નુકસાન નહીં થાય. તો બમણી ક્ષમતા કહેવાય. તો કઈ રીતે કરવાનું? પહેલા જ જે વિભાગ હોય એને પછીના વિભાગ વડે ભાગી દેવાના, એટલે આ ક્ષમતા થઈ ગઈ. તો આ એક કન્સેપ્ટ યાદ રાખી લો પહેલા. તો ક્ષમતા તમારે n ગણી કરવી હોય, જેટલા ગણી થશે આપણે, તો 30 વિભાગ પહેલા હતા હવે 20 થઈ જાય છે, તો એની ક્ષમતા 3/2 ગણી થઈ ગઈ. તો પહેલો આ કન્સેપ્ટ યાદ રાખો. હવે આપણે નવો અવરોધ વધારાનો હજી જોડવો છે. આટલું છે, આ 1 મીટર છે તમારી પાસે, આને વોલ્ટ મીટર સમજી લો. આ ન હોત તો ગેલ્વેનોમીટર, પણ આ રાખ્યું છે એટલે આપણે એને વોલ્ટ મીટર કહીશું. તો વોલ્ટ મીટર છે આપણી પાસે, નવું વોલ્ટ મીટર બનાવવું છે. જે રીતે પહેલા એ મીટર હતું આગળ દાખલાની અંદર, અને એનું નવું એ મીટર બનાવ્યું હતું, તો વધારાનો શન્ટ જોડ્યો તો એમાં વધારાનો આપણે RS ડેશ જોડીશું. આ માટે વધારાનો શ્રેણી અવરોધ RS ડેશ જોડીશું. તો RS ડેશ માટેનું આ સૂત્ર થશે. આ સૂત્રની અંદર કિંમત મૂકીશું. RS ડેશમાં શું ચેન્જ થાય એ ખાસ અને ખાસ જોઈ લો. જો n એટલે ક્ષમતા, એ તો એની જ રહેશે. G એટલે શું હતું? ગેલ્વેનોમીટરનો અવરોધ જે હતો એની જગ્યાએ અત્યારે ઓલરેડી વોલ્ટમીટર બનેલું છે, તો વોલ્ટમીટરનો અવરોધ અહીંયા લખવાનો છે. બસ આટલું એક નવી વસ્તુ સમજાવું છું, નાના સ્ટેપમાં પતી જાય એવું, અને બહુ કન્સેપ્ટ ક્લિયર થાય. એનની જગ્યાએ આપણે 3/2 લઈએ, -1. હવે વોલ્ટમીટરનો અવરોધ કેટલો? તો આખાને વોલ્ટમીટર કહેવાય આને. તો એનો અવરોધ એટલે આ બંનેનો સરવાળો કરો, સમજો. તો 50 + 29 50 એટલે કે 3000 થશે અહીંયા, ખાસ અને ખાસ. તો હવે તમે જુઓ કે 3/2 એટલે દોઢમાંથી 1 જાય એટલે 1/2 × 3000, તો થશે 1500 ઓહ્મનો તમે વધારાનો અવરોધ જોડો. જો વધારાનો પૂછાય તો તમને પૂછાય કે આ એમને રાખો અને વધારાનો હવે કેટલો જોડીએ, તો તમારે લખવાનું 1500. પણ એવું નથી, અહીંયા થોડીક સ્પષ્ટતા નથી. શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો જોઈએ એનો કહેવાનો મતલબ કે આની જગ્યાએ કેટલો જોડવો જોઈએ, આ નહીં, એની જગ્યાએ બીજો કેટલો જોડવો જોઈએ નવો આની કાઢીને. કારણ કે જો કિંમતો બધી એ રીતે વધારે આપી છે, 1500 નથી. તો હવે શું કરવાનું થશે? આટલો છે ઓલરેડી અને એમાં આટલો જોડો, તો નવો અવરોધ કેટલો બને? RS ડબલ ડેશ કહીએ તો RS ની અંદર વધારાનો આટલો ઉમેરી દો, RS ડેશ. તો 29 50માં 1500 ઉમેરો તો 14,450. આ એનો જવાબ થશે. તો જો તમને એવું પૂછ્યું હોત કે વધારાનો કેટલો ઉમેરવો પડે, તો 1500 છે. એની જગ્યાએ શ્રેણીમાં કેટલો ઉમેરવો પડે, એટલે કહેવાનો મતલબ એ છે કે આ નહીં, આનાથી કામ નથી બનતું, તો આપણે ક્ષમતા વધારવી છે, તો આ નીકાળીને મોટો અવરોધ, તો મોટો અવરોધ આટલો જોડવાનો થશે. તો જો આટલો કન્સેપ્ટ એકદમ નાનો મેં તમને બનાવી દીધો છે. બાકી બધે રેફરન્સમાં ગણતરીઓ બધી મોટી મોટી હોય છે, તો અમે અલગ રીતે જ સમજાયું છે, તો બરાબર લખી લેજો. જો બાળકો, બીજો એક પ્રશ્ન છે 2011ની અંદર પૂછાયેલો. G અવરોધવાળા એક ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શન્ટ જોડવાથી ઘટી જાય છે, તો આ પ્રવાહ તેના પ્રારંભિક મૂલ્ય જેટલો મેળવવા માટે G અને S ના સમાંતર જોડાણની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો પડે. તો અહીંયા થોડીક સ્પષ્ટતા એ નથી કે અહીંયા જે પ્રવાહ ઘટે છે એ ગેલ્વેનોમીટરની અંદરનો પ્રવાહ ઘટે છે કે ટોટલ પ્રવાહ ઘટે છે, એની સાથે વાત કરી રહ્યા છે.
તો અહીંયા ટોટલ પ્રવાહની વાત છે કે આ રીતની વાત છે. અહીંયા આપણે બેટરી જોડી હોય ગેલ્વેનોમીટર સાથે, સમજો પહેલી વખત 20 વોલ્ટની બેટરી, પ્રવાહ I ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો આ I જે પ્રવાહ છે એના બરાબર V/R, R એટલે આ શરૂઆતનો પ્રવાહ. બીજી સ્થિતિમાં શું કર્યું આપણે? બીજી સ્થિતિમાં ગેલ્વેનોમીટર સાથે શ્રેણીની સમાંતરની અંદર શન્ટ જોડી દઈએ. શન્ટ જોડી દેવાથી હવે પ્રવાહ, ટોટલ પ્રવાહ જે છે ને એ ઘટી જાય છે એવી વાત છે. બાકી આમાં ન ઘટતો હોય કદાચ તો આના 2 ભાગ પડવાથી આમાં તો ઘટે જ, એટલે આમાં ઘટી જાય છે, આના અંદરથી 2 ભાગ પડવાથી ઘટે છે એની વાત નહીં, કુલ પ્રવાહ ઘટે છે એવી માહિતી જે છે એ થોડીક સ્પષ્ટતા બેટરીમાંથી નથી, કેમ કે બેટરી જોડાણ નથી, એટલે સમજવાનું આ રીતે છે. આ ઘટી જાય છે. તો એ ઘટી જવાનું કારણ જે છે એની અંદર શું થાય છે, જો I ડેશ બરાબર થશે અહીંયા 20 વોલ્ટની બેટરી, તો V/S આટલો અવરોધ આવશે, તો SG/S પ્લસ G. હકીકતમાં તો આ અવરોધ ઘટે, અને આ અવરોધ ઘટે એટલે પ્રવાહ વધી જાય છે. એ લોકોએ લખ્યું છે કે પ્રવાહ જે છે એ ઘટી જાય છે. જો ખરેખર શું થતું હોય કે અહીંયા અવરોધ જે છે એના કરતાં આ અવરોધ તો ઘટ્યો. અવરોધ ઘટશે એટલે તમે આ સૂત્ર પ્રમાણે વિચારો કે I બરાબર V/G, તો ખરેખર અવરોધ ઘટે એટલે પ્રવાહ વધવો જોઈએ. તો પ્રવાહ અહીંયા વધતો હોય, પણ ગણતરીમાં એને કોઈ વધતો હોય ઘટતો હોય મતલબ નથી. પણ જો એવું કે આ કેટલો, તો આખું ગણતરી ચેન્જ થઈ જાય, પણ એવું નથી આપ્યું. હવે શું કહ્યું છે, પ્રારંભિક મૂલ્ય જેટલો પ્રવાહ મેળવ્યો છે, ચલો આપણે ઘટે છે કે વધે છે એને આપણે ચર્ચામાંથી છોડી દઈએ. તો પ્રારંભિક મૂલ્ય એટલે આટલો પ્રવાહ મેળવવો છે, એમના માટે શું કરવાનું છે કે GS નું જે સમાંતર જોડાણ છે એની સાથે શ્રેણીમાં આપણે એક નવો અવરોધ જોડવાનો છે. તો આ G, આ S, એની સાથે એક નવો અવરોધ જોડવાનો છે આ બેટરી સાથે, સમજો. તો હવે આપણે પ્રવાહ હતો એટલો ને એટલો જોઈએ છે, જેને I ડબલ ડેશ કહી દઈએ. તો I ડબલ ડેશ કેટલો આકૃતિ પરથી થશે, તો વોલ્ટેજ ભાગાકારમાં અવરોધ. અવરોધ કેટલો થશે અહીંયા ટોટલ, આ બંને સમાંતરમાં પ્લસ આ શ્રેણીમાં, તો RS પ્લસ આટલો થશે, RS પ્લસ આ બંને જે છે SG/S પ્લસ G. બસ, તો આ જે છે પ્રવાહ, નવો પ્રવાહ જે છે આને તો આપણે ચર્ચામાં લઈશું જ નહીં. આ ઘટ્યો હોય કે વધ્યો હોય, આપણે શું જોઈએ છે, પહેલા પ્રવાહ જેટલો, શરૂઆતમાં જે પ્રવાહ હતો એટલો અહીંયા જોઈએ છે, એટલે આમને અને આમને સરખાવી દઈશું. ચલો, તો હવે આ નીકાળી દઉં છું માહિતી, અને આમને સરખાવી અને આગળ ચલો અહીંયા જગ્યા છે અહીંયા જ કરી દઈએ. આ નીકાળી દઉં છું, આની કોઈ જરૂરિયાત નથી. તો હવે જુઓ, આ બંનેને સરખાઈ દઈએ તો V/I બંને સરખા છે, તો જમણી બાજુ સરખી થાય. તો જમણી બાજુમાં અંશ સરખા છે, જુઓ V, તો છેદ સરખા થઈ જશે. તો હું ડાયરેક્ટ છેદ સરખાઈ દઉં, G બરાબર RS પ્લસ SG/S પ્લસ G. આપણે RS જોઈએ છે, તો RS બરાબર G માઇનસ SG/S પ્લસ G. તો RS ઇઝ ઇક્વલ ટુ થશે આનો ગુણાકાર GS માઇનસ પ્લસ G² માઇનસ SG/S પ્લસ G. તો RS બરાબર ફાઇનલી આપણને મળશે G²/S પ્લસ G. આ સૂત્ર મળી જશે. G² વાળું એક જ. બસ, તો આ આપણો જવાબ થઈ જશે. તો અહીંયા થોડી માહિતી જે છે એની સ્પષ્ટતા થોડીક ખૂટે છે, બરાબર. જો બાળકો, આગળ પ્રશ્ન આપ્યો છે 2014 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. શું છે માહિતી, કોઈ એ મીટરમાં મુખ્ય પ્રવાહ, ટોટલ જે પ્રવાહ હોય એને આપણે I કહીએ, એ મીટરનું સૂત્ર I જે છે એના 0.2% ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે, એટલે IG બરાબર 0.2% ઓફ I એવું તમે કહી શકો આ માહિતીમાં. તો IG ની કિંમત 0.2% ઓફ I, તો I ની કિંમત જ જો 100 ધારી લઈએ તો સહેલું થઈ જાય.
તો IG બરાબર જેટલા % આપ્યા હોય એટલા 0.2%. 1% કયું હોય તો 1, પણ આ 0.2 છે. જો ગેલ્વેનોમીટરના ગુંચડાનો અવરોધ G હોય તો એમીટરનો અવરોધ કેટલો હશે? એમીટરનો અવરોધ, આ એમીટર થયું, એમીટરનો શન્ટ થયું. એમીટરમાં શું યાદ કરી લો, હમણાં જ શીખવાડ્યું હતું કે ગેલ્વેનોમીટર સાથે શન્ટ સમાંતરમાં હોય તો એમીટરનો અવરોધ બરાબર થાય સમાંતર જોડાણ GS/G+S. હવે શું કરીશું આપણે? જો G તમને G ના સ્વરૂપમાં જ આપ્યો છે, S શોધવાનો રહેશે. S શોધી અને આની અંદર કિંમત મૂકવાની રહેશે. S શોધવા માટેનું આ સૂત્ર રહ્યું, S બરાબર G IG. આમાં કિંમત મૂકું છું, IG ની જગ્યાએ 0.2 અપોન I માઇનસ IG 100 માઇનસ 0.2. તો જો શું થશે અહીંયા G 0.2, અહીંયા 100 માંથી આપણે 0.2 જ બાદ કરવાનું, 2 નહીં, એટલે 9.8 થશે. બરાબર છે. 0.1 આ બાજુ ખસેડી દો તો S બરાબર આ રીતે કરી શકાય, 2G અપોન 998. રેડી? આ S આપણને મળી ગયું. આ S ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે અવરોધ મળી જશે. ફાઇનલ સ્ટેપ, એમીટરનો અવરોધ બરાબર G ઇન્ટુ S ની જગ્યાએ હું લખું છું 2G અપોન 998 અપોન G પ્લસ S ની જગ્યાએ ફરીથી આ લખીશ 2G અપોન 998. બસ પછી સાદરૂપ આપવાનું થશે. તો સાદરૂપની અંદર જુઓ, આપણે આનો લસા લઈ લઈએ તો 998 પ્લસ 2G, 998G પ્લસ 2G એટલે થશે 1000G અપોન 998. મેં લસા લઈ લીધો. તો તમે જોઈ શકો છો કે હવે આની અંદરથી 998 કેન્સલ થઈ જશે. અહીંયા રહેશે G પણ કેન્સલ થઈ જશે એક. તો શું રહેશે? 2G અપોન 1000, તો G બાય 500 રહેશે. G બાય 500. તો જો G બાય 500 આપણો આ C જે ઓપ્શન છે એ બની જશે. તો સ્ટેપ તમે જોઈ લીધા બરાબર. આ સૂત્ર અત્યારે ભૂલ થાય છે, ઘણા લોકો શન્ટ શોધીને આ જવાબ સમજી લે છે. સારું છે કે ઓપ્શન નથી આપ્યો, નહીતર આ એક ઓપ્શન આપ્યો હોય, જો કે છે કદાચ છે ને, આ G બાય આ એ ઓપ્શન થઈ જશે. તો ઘણા લોકો આ ઓપ્શન પસંદ કરી લે, કારણ કે હજુ શન્ટ વિચારે, પણ શન્ટ અહીંયા પૂછ્યો નથી, અહીંયા એમીટરનો અવરોધ પૂછ્યો છે. તો અહીંયા ભૂલ ના થાય એ ખાસ જોઈ લેજો. બરાબર છે? ચલો, ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. આની કાઢી દઉં છું. કોઈ પરિપથમાં 30 વોલ્ટની એક બેટરી અને 40.8 ઓહ્મનો અવરોધ તથા એમીટરને શ્રેણીમાં જોડેલા છે. ત્રણ વસ્તુ શ્રેણીમાં જોડી છે. 30 વોલ્ટની બેટરી સાથે એક અવરોધ છે અને એમીટર છે. તો આ રીતની પરિસ્થિતિ થઈ. એક સમજો એમીટર, પછી એની સાથે એક અવરોધ અને એની સાથે એક બેટરી. 30 વોલ્ટની બેટરી, અવરોધ જે છે 40.8 ઓહ્મનો છે. જો એમીટરના ગુંચડાનો અવરોધ 480, આનો અવરોધ પણ આપણને આપ્યો છે 480, અને સાથે શન્ટ જોડેલ 20 ઓહ્મ છે. ઓકે, તો આનો અવરોધ નહીં, શન્ટ સાથે અલગથી આપ્યું છે, ગુંચડા અને શન્ટનો. તો આના બે ભાગ સમજો. એમીટરના અવરોધની અંદર તમને હું અલગથી અહીંયા લખી દઉં છું. તો એમીટરનો અવરોધ હમણાં જ આપણે શીખ્યા હતા એ રીતે ગુંચડાનો અલગ આપ્યો છે અને શન્ટનો અલગ આપ્યો છે. બરાબર છે? તો ગુંચડાનો આપણે G કહી દઈએ, શન્ટનો S કહી દઈએ, G પ્લસ S. ગુંચડાનો અવરોધ એટલે આપણે એની અંદર રહેલ ગેલ્વેનોમીટરનો અવરોધ સમજી લઈએ.
અને શન્ટ એટલે એ સમજી લઈએ. તો એમીટરનું અવલોકન કેટલું હશે એટલે એમીટરનો અહીંયા પ્રવાહ આપણને પૂછ્યું છે. તો પ્રવાહ માટેનું સિમ્પલ સૂત્ર આપણે જાણીએ છીએ કે પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગાકારની અંદર અવરોધ. કુલ અવરોધ થશે. તો વોલ્ટેજ જે છે એ 30. ટોટલ અવરોધ કેટલો થશે તો એમીટરનો અવરોધ અને આ અવરોધ એટલે RA પ્લસ R. ચલો અહીંયા આપણે RA ની કિંમત શોધવી પડશે. તો એ સાદુરૂપ જોઈ લઈએ પહેલા. RA બરાબર હમણાં આપણે સમજ્યા હતા એ રીતે G ઇન્ટુ S. જીની કિંમત આપણને આવી છે 480, શન્ટ 20, તો 480 પ્લસ 20 સાદુરૂપ આપીએ તો 480 20 અને ભાગાકારની અંદર થઈ જશે 500. તો 2 શૂન્ય નીકાળી દઉં છું. ઠીક છે. ગુણાકાર કરું છું સાદુરૂપ માટે. 4 2 8, એક વધારે રહેશે 8 2 16, સોરી 8 2 16, એક રહેશે 4 2 8 ને 1 9 થશે આ રીતે. અને ભાગાકારની અંદર 5. તો આપણે શું કરી દઈએ આગળ 960 કરી દઉં છું અહીંયા. 960 ભાગાકારની અંદર 5 2 10. અચ્છા 960 ને 2 વડે જો ગુણાકાર કરું છું આની અંદર સહેલું કરવા માટે 2 વડે ગુણાકાર કરું, અહીંયા બી 2 વડે ગુણાકાર કરું તો 6 2 12, એક વધશે 9 2 18 ને 1 19. ભાગાકારમાં 2 વડે ગુણાકાર કરું એટલે 10. તો બરાબર થશે 19.2. સાદુરૂપ જ આપ્યું છે, બીજું કંઈ છે નહીં. RA ની કિંમત આપણે શોધી કાઢી. આ RA ની કિંમત અહીંયા મૂકી દઈશું અને બધી કિંમત મૂકી દઈશું. હવે સમીકરણ 1 પરથી I બરાબર 30. RA ની કિંમત આપણને મળી 19.2 અને ત્યારબાદ R ની કિંમત આપણને આપી હતી તો શું થશે? આ 1 થઈ જશે એટલે 20 20 ને 40 60 થશે. તો થશે 1/2 એમ્પિયર આપણો જવાબ બની જશે. 1/2 એમ્પિયર એટલે કે અહીંયા સ્વરૂપ છે 0.5 એમ્પિયર આપણનો આન્સર થઈ જશે. તો રીત પર ફોકસ કરો. કિંમતો તો બદલાતી રહેવાની. અહીંયા ખાસ આ કન્ફ્યુઝન ના રહે કે એમીટરના ગૂંચળાનો અવરોધ અને શન્ટ અલગ અલગ આપ્યા જુઓ. એટલે પહેલી નજરે આપણને એવું લાગે કે આ એમીટરનો અવરોધ છે, પણ એમીટરના ગૂંચળાનો આમ શબ્દ થોડો એ રીતનો વાપર્યો છે. હકીકતમાં એમીટરમાં શું હોય? ગેલ્વેનોમીટર અને શન્ટ. તો એ ગેલ્વેનોમીટર જે હોય એનું ગૂંચળું જે છે એનો અવરોધ છે, શન્ટ અલગથી આપ્યો છે. એટલે તમારે આ સમજવાનું કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ટોટલ એમીટરનો અવરોધ શોધી શકીએ. આગળના દાખલામાં શીખ્યા હતા એ રીતે. તો એ અલગથી શોધી કાઢ્યું અને પછી તમે જોઈ લો આ રીત. તો બરાબર ધ્યાનથી જોશો તો ફાઈ જશે. ઓકે, ચલો તો જોઈ લો, લખાણ લખી લેજો. જો બાળકો, બીજા અમુક પ્રશ્ન જે છે એ ટોર્ક પર આધારિત કે કાર્ય પર આધારિત પ્રશ્નો છે થોડા. તો એના માટેનું સૂત્ર એક જે છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ B અથવા તો N I ઇન્ટુ A એટલે મ્યુ થઈ જાય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M, N ઇન્ટુ M ક્રોસ B સૂત્ર બી તમે કહી શકો. એમના પર આધારિત છે. જો એક સોલેનોઇડ છે, સોલેનોઇડની અંદરથી પસાર થતો પ્રવાહ આપ્યો છે, 8/નું ક્ષેત્રફળ આપ્યું છે, આંટાની સંખ્યા આપી છે. એની અક્ષ સાથે 30ના ખૂણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દીધું છે અને ચુંબકીય ક્ષેત્રમાં ગોળ ફરી શકે તે માટે લંબાઈને લંબ રૂપે એમને લટકાવી દીધું છે. મતલબ કે આ નળાકારને આ રીતે આમ બાંધી દીધું છે, આમ ફરી શકે તે રીતે. તો એમના પર કેટલું ટોર્ક લાગશે? તો ટોર્ક માટેનું આ સૂત્ર છે. ટોર્ક ટાઉ બરાબર બીના તેરે બીના સાઇન થીટા, તેરે બીના સાઇન થીટા સૂત્ર યાદ રાખો. તો બીની કિંમત છે આપણી પાસે 5×10⁻². આઈની કિંમત 2 એમ્પિયર, એનની કિંમત 2000, એની કિંમત 1.5 10⁻4 અને સાઇન 30 એટલે થઈ જશે 1/2. તો બસ સાદરૂપ આપવાનું છે.
एक शून्य 2 कैंसल करी दीजिए। 2000 गुणाकार में 5 5 2 10,000 थी जशे एटले के 10 ની 4 घात 10 ની 4 घात साथे आ 4 घात कैंसल तो बाकी बचशे 1.5 અને 10 ની -2 घात न्यूटन मीटर। बस तो आ टॉर्क थई गयुं बाळको 1.5 10 ની -2 घात। रेडी। त्यारबाद बीजो प्रश्न एना जेवो ज छे। चुंबकीय क्षेत्र आपणे z अक्षनी दिशामां आप्युं छे। पछी बाकीनी माहिती जे मैं लखी नथी आ रीतनी छे के एक लंबचोरस लूप छे XY समतलमां राखेली छे अने पछी एनी अंदरथी प्रवाह पसार थई रह्यो छे। प्रवाह जे छे ए 12 एम्पियर। तो टोर्क केटलुं? ऑप्शन बी बधा आपेला छे अलग अलग, पण अहींया ध्यानथी जोशो के आ सूत्रनी अंदर આપણે સાઇન થીટા જે છે એ કોની વચ્ચેનો ખૂણો હોય? એ અને બી વચ્ચેનો। એ એટલે ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ જે છે એનો સદિશ આ રીતે થશે। તો એ ક્ષેત્રફળનો સદિશ અને બી નો સદિશ બંને એક જ ડાયરેક્શનમાં હશે અથવા તો વિરુદ્ધ કહી શકો। તો એ વખતે સાઇન થીટા જે છે એ 0 અથવા 180 લો તો 0 થઈ જશે। તો અહીંયા ટોર્ક લાગશે નહીં। તો આ સીધું જ તમે ડાયરેક્ટ એની અંદર યાદ રાખી શકો છો કે थीटा खूणो 0 के 180 होय तो टॉर्क नहीं लागे। थीटा खूणो कोनी वच्चेनो छे? ए अने बी। ए एटले शुं? क्षेत्रफळ। क्षेत्रफळ हमेशा समतलने लंब रूपे होय। चलो तो लखी लो। जो बाळको त्यारबाद नव प्रश्न एक लंबचोरस लूप आपी छे अने लूपनी अंदर लंबाई पહોળાઈ એટલે કે ક્ષેત્રફળ પછી આંટાની સંખ્યા પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર અને એની અંદર 180 નું ભ્રમણ કરાવડાવવાનું છે એમના માટેનું કાર્ય। આપણને આવો પ્રશ્ન કર્યો છે। તો એમના માટે તમને યાદ હોય કે કાર્યનું એક સૂત્ર હતું AMB અને cos θ1 - cos θ2। એક આ સૂત્ર યાદ રાખવાનું છે। M એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એની જગ્યાએ NIA કરો ગુણાકારમાં B। cos કંઈ કહ્યું ન હોય તો 0 અને પછી આપણે 180 પર લઈ જાઓ। તો જો અહીંયા NIAB cos 0 એટલે 1, cos 180 એટલે -1 તો થઈ જશે +1 એટલે 2 થશે। તો 2NIA અને B। બસ પછી આની અંદર બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપવું પડશે। 2 આંટાની સંખ્યા જે છે 250, प्रवाह जे छे ए 85 माइक्रो एम्पियर। ऑप्शन भी माइक्रो में छे तो आ माइक्रो राखो छो। ए एटले आनो गुणाकार थशे तो 2 गुणाकार में 1.25 एटले 2.50 करी दઉં છું। 2.5 10 ની -4 घात थशे। ત્યારબાદ બી એટલે ચુંબકીય ક્ષેત્ર છે 0.85। તો જો 2 આંટાની સંખ્યા આવી ગઈ, આઈ પ્રવાહ 85 માઇક્રો એમ્પિયર, પછી એ એટલે ક્ષેત્રફળ ગુણાકાર કરી દીધો। ઓકે, તો હવે આનું સાદુરૂપ તો કેલ્ક્યુલેટરથી આમ આપવું પડે પણ અંદાજિત આપણે લગાવીએ તો શું થશે ચેક કરીએ। જો આ 25 આનો શૂન્ય આને આપી દઈએ તો 25 આ 25 થઈ જશે તો 625 થઈ જશે। 25 નો વર્ગ આપણને આવડતો હોય, પછી 85 નો વર્ગ તો ના આવડતો હોય। 85 ગુણાકારમાં 85 કરું તો 10 ની 2 ઘાત આપણે અહીંયા વધારીએ એટલે 10 ની -6 ઘાત કરી દઈએ અને માઇક્રો એમનેમ રાખો તો 625 એટલે 1250 થશે। 1250 આમાં તો કઈ મેળ નહીં આવે પણ આપણે આને એપ્રોક્સિમેટલી કાં તો 80 ગણીને ચાલીએ અને કાં તો 90 ગણીને ચાલીએ। ઓકે, તો 90 માણીને ચાલીએ તો 90 × 90 9 9 81 અને 00 બીજા લગાવી દો 10 ની -6 ઘાત માઇક્રો। એપ્રોક્સિમેટલી આપણે ઘણી વધારો કર્યો છે અહીંયા, તો વધારો કર્યો છે તો ઘટાડો કરવો પડે એટલે આનો જવાબ જે છે એ આના કરતાં ઓછો હશે, 8000 કરતાં ઓછો હશે। તો આપણે 8000 માનીને અત્યારે તો ચાલીએ તો અહીંયા 1200 છે, અહીંયા થોડું વધારે છે એને ઘટાડી દઈએ તો અહીંયા 1000 જેવું માની લઈએ અને અહીંયા 8000ની આસપાસનું માની લઈએ
ફરીથી એક વખત સમજાવી દઉં છું કે અહીંયા મેં 90 ધારી લીધા તો 9 9 81 કરી દીધા અને અહીંયા આનું આ જ છે. તો હવે એપ્રોક્સિમેટલી આપણે રાખીએ, થોડું વધારે કર્યું છે એવું સમજો. આની પણ ગણતરી મુશ્કેલ, એટલે આપણે આને એપ્રોક્સિમેટલી જવા દઈએ તો 8000 અને ગુણાકારની અંદર 1000 લઈ લઈએ. તો 8000 ગુણાકારમાં 1000 એટલે 8. આની અંદર 1000, આની અંદર 1000 એટલે 10⁶ ઘાત. 10⁻⁶ આ અંદાજિત કર્યું છે. આને 1000 ધારી લીધા, આને 8000 ધારી લીધા, અથવા તો થોડુંક અંદાજ લગાવીને કેલ્ક્યુલેશન કરો ગુણાકાર, પણ પહેલાં એપ્રોક્સિમેટલી લઈ લેવાનું. તો અહીંયા કેન્સલ થઈ જાય તો 8 માઇક્રોની આસપાસ આવે. તો જો ઓપ્શનની અંદર લગભગ આવું હોય ત્યારે સેટ થઈ જ જતું હોય 9ની નજીક છે, તો બાકીના ઘણા દૂર છે આનાથી. તો અંદાજ આવી જાય કે આ આનો સાચો જવાબ હશે. ઓકે, ચલો તો જોઈ લો, લખી લો. ઓકે, તો બાળકો જુઓ પૂરું થયું છે. અહીંયા લાસ્ટની અંદર 2 નાના પ્રશ્નો જોઈ લઈએ જે વચ્ચે રહી ગયા હતા. તો 2 પ્રશ્નો જે છે એ કાર્ય ટોર્ક પર આધારિત નથી, બીજા છે 2010 અને 11માં પૂછાયેલા. આર ત્રિજ્યાની રિંગના પરિઘ પર ક્યુ વિદ્યુતભાર તેની અક્ષને અનુલક્ષીને એફ આવૃત્તિથી ભ્રમણ કરે છે. આર ત્રિજ્યાની એક રિંગ છે, એમના પર ક્યુ વિદ્યુતભાર આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, જેની આવૃત્તિ એફ આપી છે. તો કેન્દ્ર પર બી, એટલે પેલું રિંગ વાળું જે સૂત્ર હોય ને એ જ થાય. તો રિંગ વાળું સૂત્ર હતું બી બરાબર μ0 I upon 2 × ત્રિજ્યા. તો ત્રિજ્યા આપણે લઈએ આર. હવે અહીંયા ખાલી પ્રવાહ શોધવાનો છે. તો તમને યાદ હોય કે વર્તુળાકાર માર્ગે વિદ્યુતભાર ગતિ કરતો હોય તો સૂત્ર છે I બરાબર Q/T. પરથી યાદ રાખજો કે અહીંયા Q/ વર્તુળાકાર ગતિ હોય તો આવર્તકાળ અને 1 આવર્તકાળ એટલે F. તો આ સૂત્ર તમને યાદ હોય આટલું તો બસ પૂરું થઈ ગયું મિત્રો. તો I બરાબર Q × F અહીંયા લખી દો. તો B બરાબર μ0 Q × F upon 2 × R. આ થઈ જશે જવાબ. કયો ઓપ્શન થશે? ડી ઓપ્શન આપણો થઈ જશે. ઓકે, તો ડી ઓપ્શન અહીંયા બની જશે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બાળકો. અને હવે એની અંદર બીજો પ્રશ્ન 2015ની અંદર પૂછાયેલો. આર ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં n પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા એટલે જ આવૃત્તિ. તો આવૃત્તિની જગ્યાએ આ પ્રશ્નની અંદર n કહી દીધું. તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, તો આનું આ જ B બરાબર μ0 I ની જગ્યાએ Q × F. એટલે આ જવાબ જે છે એમાં F ની જગ્યાએ ખાલી મારે n લખવાનું છે અને ઇલેક્ટ્રોન માટે E સંજ્ઞા આપી દો વિદ્યુતભારની. તો Q ની જગ્યાએ E લખું છું, F ની જગ્યાએ n, આવૃત્તિને એને n સંજ્ઞા આપી છે, ભાગાકારમાં 2R. તો બસ આની અંદરથી ઓપ્શન આપણે સેટ કરવાનો થશે. તો ઓપ્શન થશે C μ0 NE upon 2 × R. R ત્રિજ્યા સ્મોલ r આપી હશે, બસ બીજું કંઈ. ઓકે, તો બાળકો આ આપણે અહીંયા નીટ વિભાગની અંદર પૂછાયેલા પ્રશ્નો આ ચેપ્ટરના બધા જ પૂરા કરી દીધા. તો મેં ગોઠવણી એવી કરી છે કે જેથી વિભાગ વાઇઝ મોસ્ટલી અલગ અલગ તમને મળે તો તમારે તૈયારી કરવામાં ઘણું સરળ રહે. બાકી તમે યર વાઇઝ જાઓ કે 2020ની અંદર 2000ની અંદર પૂછાયેલ, 2001, 2002, તો શું થાય કે અલગ અલગ ટોપિક ના આવે એટલે થોડું સમજવાની અંદર મુશ્કેલી પડે. એટલે મેં પ્રયત્ન કર્યો છે કે બધા અલગ કર્યા છે, શોધીને બધા ભાગ પાડ્યા છે અને એ ભાગ કરવાની જે મેં મહેનત કરી છે એ તમારા માટે ઘણી મદદરૂપ થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ઓકે, તો બાળકો તૈયારી બરાબર કરતા રહેજો, મળતા રહીએ.